ડીસા શહેરમાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી ગુરુ રોહિદાસજીની 648મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાની સૂચના મુજબ અને ભાજપા બનાસકાંઠા જિલ્લાના અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લામાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા સંત શિરોમણી ગુરુ રોહિદાસજીની 648મી જન્મજયંતિ નિમિત્તે એલિવેટેડ બ્રિજના પિલર પર સંત શિરોમણી ગુરુ રોહિદાસજી મહારાજની તસવીર પર પૂજન અર્ચન તેમજ પુષ્પમાળા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। બાદમાં નગરપાલિકાના કોન્ફરન્સ હોલમાં સ્વાગત સાથે સન્માન સમારોહ યોજાયો હતો અને સંત શિરોમણી રોહિદાસ મહારાજની જીવનશૈલી વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી। કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, પૂર્વ રાજ્યસભાના સાંસદ દિનેશભાઈ અનાવડિયા સહિતના પાલિકાના પ્રમુખ નીતાબેન તેમજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો સહિતના અનુસૂચિત જાતિના લોકો ઉપસ્થિત રહી સંત રોહિદાસ મહારાજની પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। અશ્વિન સક્સેના, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો બનાસકાંઠા જિલ્લો। આજે પ્રદેશ ભાજપ દ્વારા અને જિલ્લા દ્વારા આજે સંત શિરોમણી સંત રોહિદાસ ભગવાનની 648મી જન્મજયંતિ પ્રસંગે પ્રદેશ ભાજપ દ્વારા અને જિલ્લા ભાજપ દ્વારા એક ઉજવણીનો કાર્યક્રમ આપ્યો હતો। જેના અંતર્ગત આજે ડીસા શહેરની અંદર અહીંયા પુલની નીચે ડીસા શહેરના જે સૌથી મોટો બ્રિજ છે એની નીચે અનેક જે સંતો મહંતોના તેમજ ક્રાંતિવીરોના ફોટા હતા, ચિત્રો હતા। ત્યારે આજે અમને એક હર્ષ અને લાગણી અનુભવીએ છીએ, ગૌરવ અનુભવીએ છીએ કે આજે આ ડીસા શહેરની અંદર ડીસાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી આદરણીય પ્રવીણભાઈ માળી દ્વારા એમનું એક સંત રોહિદાસજીનું મોટું ચિત્ર આપ જોઈ શકો છો મારી પાછળના ભાગમાં, એ મોટું ચિત્ર બનાવી અને સંત રોહિદાસ ભગવાનની જન્મજયંતિ પ્રસંગે જ્યારે આજે ચિત્રને ખુલ્લું મૂક્યું છે। આજે આ કાર્યક્રમની અંદર ભગવાનની જયંતિની અંદર કાર્યક્રમની અંદર અમારા જિલ્લાના મહામંત્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ સાહેબ, અમારા અમૃતભાઈ દવે સાહેબ, અહીંયા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ અત્યારે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી ડૉક્ટર વર્ષાબેન અને ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચાના તમામ એ જસુભાઈ, શરદભાઈ, ચંદુભાઈ, તાલુકા શહેરના પ્રમુખશ્રી, જિલ્લા તાલુકાના શહેરના પ્રમુખશ્રી તેમજ કોર્પોરેટરશ્રીઓ અનેક લોકો અહીંયા આવી અને ખાસ કરીને ભાવાંજલિ અર્પણ કરવા માટે આવ્યા હતા। આપ અહીંયા સૌએ મોટી સંખ્યામાં આવ્યા અને ભાવાંજલિ અર્પણ કરી અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અનેક શહીદોને યાદ કરે એમ સંત રોહિદાસજી ભગવાનની પણ જયંતિ ઉજવાય છે। આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ એમની સૌથી મોટી જે સ્ટેચ્યુ છે એ પણ ત્યાં આગળ બનાવી રહ્યા છે, એટલે અમારા માટે ગૌરવ અને લાગણીની અનુભવી છે।